ગોંડલ તાલુકાના રીબડા ગામે હોટલનું વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગેરકાયદેસર કરાયેલા દબાણ અંગે તંત્ર દ્વારા 3 માસ પહેલા નોટિસ ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ અમલવારી કરી અને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। મામલતદાર પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં રીબડા ચોકડીએ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગોંડલ તાલુકાના રીબડા ગામે ડિમોલિશન દરમિયાન તાલુકા પોલીસ મામલતદાર સહિતના સ્ટાફ ખડેપગે ગોઠવવામાં આવ્યો હતો। રીબડાના જયપાલસિંહ પ્રકાશસિંહ જાડેજાની બાપા સીતારામ ચા અને પાનની હોટલનું ડિમોલિશન કરી 200 ચોરસ મીટર જગ્યા ખાલી કરવામાં આવી હતી। 5 મહિના પહેલા રીબડાના ઠાકર ધણી હોટલનું સ્વૈચ્છિક રીતે દબાણ બાકી કરી અને દબાણ પર ફરી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી અને 150 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી। ગોંડલ શહેરમાં અનેક દબાણો હોવા છતાં પણ તંત્ર માત્ર રીબડાના સમર્થકોને જ ટાર્ગેટ કરતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। 5 મહિના પહેલા ફોટો સાથે અપાયેલ ગેરકાયદેસર દબાણનું આવેદનપત્ર સાથે રજૂઆત કરવાનું ક્યારે હાથ ધરાશે ડિમોલિશનમાં તેવા સવાલો ઉઠ્યા હતા। મેહુલભાઈ, આપની હોટલનું પણ આ પહેલાં પણ સ્વૈચ્છિક તમે દબાણ દૂર કર્યું હતું। આજે વહેલી સવારે રીબડા ખાતે 2 હોટલનો દબાણ દૂર કરીએ, શું છે સમગ્ર વિગત? વિગત એ છે, આથી 6 મહિના પહેલાં અમે સ્વેચ્છાએ રીતે ખાલી કરેલ હોટલ અને તંત્રએ અત્યારે ટીકી અને મીઠી નજર રાખીને આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે। તંત્રએ કોઈ જાણ કરેલી નથી। રાતે સવારના 5 વાગ્યાનું ડિમોલેશન ચાલુ છે, નથી બીજી વસ્તુ કાંઈ અમારે અત્યારે અહીંયા હયાત, અને અમે અમારી રીતે સ્વેચ્છાએ ખાલી કરેલું છતાંય આ લોકોએ કોઈની મીઠી નજર હેઠળ આ તંત્રએ બુલડોઝર ફેરવેલું છે। આ પહેલાં તમે આવેદનપત્ર આપ્યું, તેમાં કેટલી હોટલનો સમાવેશ છે? આ પહેલાં પણ અમે એવું આવેદનપત્ર આપેલું જેથી 6 મહિના પહેલાં કે ગૌચર 82 ગામડામાં ગૌચર એટલી દબાવેલી છે, હોટલો, ઓફિસો, રોડ ઉપર ટ્રાન્સપોર્ટ એ જગ્યાએ તંત્રને ક્યાંય દેખાતું નથી। એને રીબડા ઓનલી ફોર રીબડા ટાર્ગેટ કેમ કરવામાં આવે છે? ખાસ કરીને શું કહેશો, કોના દ્વારા રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે? અમુક એવા તત્વો હશે એના દ્વારા રીબડા ટાર્ગેટ કરવામાં આવે છે, જેને રીબડા વારંવાર નડે છે। ખાસ કરીને આજે જે દબાણ કરવામાં આવ્યું છે અને ગ્રામજનો સાથે મળ્યા હતા, શું હતું? ગ્રામજનો તો રીબડા તો પરિવાર એક સાથે 82 ગામડા સાથે પરિવાર જોડાયેલો છે, અને આ લોકો રીબડાને જ કેમ ટાર્ગેટ કરે છે એ એક સમજાતું નથી। કોના દ્વારા ટાર્ગેટ કરવામાં આવે છે? અમુક એવા તત્વો હશે જેને રીબડા નહીં પતતું હોય। તમારા નામથી સ્ટાર્ટ કરીએ। ઓકે, આપનું નામ અને આપની હોટલ દબાણ દૂર કરવામાં આવ્યું છે આજે વહેલી સવારે, શું છે વિગત? મારું નામ જયપાલસિંહ પ્રકાશસિંહ જાડેજા, રીબડા રહેવાસી। હાલ દબાણ દૂર અમે અમારી હાથે સ્વેચ્છાએ કરી નાખ્યું હતું 3 મહિના પહેલાં, છતાંય અત્યારે સવારે 5 વાગે આવી અને જેસીબી ફેરવી દીધું, અને અમે આ લેખિતમાં કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, અમને બધાને લેખિતમાં 150થી જાજી હોટલના અમે એમને લેખિતમાં આપ્યા છે કે રીબડા સિવાયની, રીબડામાં તમને 2 હોટલ દેખાય છે, એ સિવાયની તમને બીજી હોટલ કંઈ નથી દેખાતી, છતાંય અત્યારે રાતે આવીને ડિમોલેશન કરી ગયા। અને અમે સંસદમાં પણ ભાજપ સાથે છીએ, તાલુકામાં પણ ભાજપ સાથે છીએ, રીબડા ગ્રામ પંચાયત આખી ભાજપ સાથે છીએ, બધાય રીબડાના બધા ટોટલી બધા ગ્રામ પંચાયતના કે ગામના ગામજનો બધા ભાજપ સાથે જ છીએ। કોના દ્વારા દબાણ દૂર કરવાનું? અત્યારે મામલતદાર સાહેબે અમને નોટિસ આપી હતી 3 મહિના પહેલાં, અમને ખાલી કરવાનું કીધું, પણ ખાલી રીબડા એક જ કેમ, બાકી એ કાંઈ દેખાતી નથી। ઓફિસો છે, હોટલો છે, અહીંથી વીરપુર સુધીમાં બધી કોઈ વસ્તુ નથી દેખાતી, ખાલી રીબડા જ દેખાય છે। કોણ ટાર્ગેટ કરવામાં આવે છે વારંવાર? રીબડાને ટાર્ગેટ કરવામાં આવે છે વારંવાર। કોના દ્વારા? અત્યારે તો મામલતદાર સાહેબ સિવાય અમને તો બીજું તો કાંઈ। ઓકે,